જો 75 ઓહમ, 100 ઓહમ, 200 ઓહમ અને 500 ઓહમના અવરોધને સમાંતરમાં જોડી જો વિદ્યુત સપ્લાય આપવામાં આવે તો વિદ્યુત ઉપરના 4 અવરોધોમાંથી કયા અવરોધમાં મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થશે? અહીંયા દાખલો ગણવાનું કીધું નથી, બરાબર છે, ખાલી હિન્ટ જ માંગી છે. આ હિન્ટ હું તમને શીખવાડું. ચાલો, આને યાદ રાખવા માટે શું કરવાનું? પહેલા પ્રશ્ન સમજવાનો. શું કીધું છે કે 75 ઓહમ, 100 ઓહમ, 200 ઓહમ ને 500 ઓહમ આ કેમાં જોડવાના કીધા છે? સમાંતરમાં આપણે જોડી દેવાના. સર્કિટ દોરેલી હશે ને તો તમને સમજાશે. ચારેયને મૂકી દીધા. હવે શું કીધું છે કે જો વિદ્યુત સપ્લાય આપવામાં આવે, મતલબ કે અહીંથી પાવર સપ્લાય આપવામાં આવે, બરાબર છે, તો ઉપરના 4 અવરોધ એમાંથી કયા અવરોધમાં, મતલબ આ જે 4 ઓહમ છે એમાંથી સૌથી વધારે, બરાબર છે, કરંટ એટલે આઈ કેમાંથી સૌથી વધારે પસાર થશે, આવું આપણને કીધું છે. આના માટે આપણું ટ્રીક કામ કરશે ઓહમનો લો, બરાબર છે. અહીંયા જુઓ, વોલ્ટેજ છે અહીંયા, માનો કે અહીંયા 20 વોલ્ટ આપવામાં આવે છે, તો આ તો ફિક્સ જ છે ને, આ તો કાંઈ ફરવાનો નથી. ઉદાહરણ તરીકે મૂક્યા કે ઘડી 15 થઈ જાય, ઘડી 20 થઈ જાય. અહીંયા જુઓ, I બરાબર વિના છેદમાં. હવે આ જ સૂત્ર કરવાનું લીધું, કેમ કે અહીંયા આપણને ગોતવાનું કીધું છે કે કરંટ જે છે એ કયા અવરોધમાંથી થશે. તો કે અહીંયા આપણે કરતા અને કરંટમાં લેશું તો કે I બરાબર વિના છેદમાં R. તો કે V છે એ સમાન હોય, કેની અંદર સમાન હોય? તો કે બધે ઠેકાણે 20 વોલ્ટ જશે. 20 વોલ્ટ અહીંયા જશે, 20 વોલ્ટ અહીંયા જશે, 20 વોલ્ટ અહીંયા જશે, 20 વોલ્ટ અહીંયા જશે. કેમ કે પેરેલલ સર્કિટ છે, બરાબર, તો વોલ્ટેજ કેવા હોવાના? સમાન. કરંટમાં જ ફેરફાર થવાનો છે, તો વધારે કરંટ ક્યાં જાય? બરાબર છે, માનો કે અહીંયા 10 એમ્પિયરનો કરંટ પસાર થતો હોય, બરાબર છે, તો આ બધેમાં ડિવાઈડ થશે. તો આ 10 માંથી સૌથી વધારે કરંટ ક્યાં જશે ને એ કહેવા માંગે છે કે જો વિદ્યુત સપ્લાય આપવામાં આવે તો ઉપરના 4 અવરોધમાંથી કયા અવરોધમાં મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થશે? કે આ 4 માંથી 10 માંથી કરંટ ડિવાઈડ થયો તો કેમાંથી થશે? તો અહીંયા જુઓ, આરની વેલ્યુ છે, બરાબર છે, એ ઓછી ક્યાં છે? તો કે ક્યાં છે? અહીંયા 75 ઓહમ. આ બધાય કરતા તો જ્યાં તમારો કરંટ ઓછો, અવરોધ ઓછો હશે ત્યાં તમારો કરંટ કેવો હશે? વધારે. તો કે અહીંયા તમારો 75 ઓહમમાં સૌથી વધારે કરંટ પસાર થશે. આને તમારે એમણમ આ બધી મગજમારી ભૂલી જાઓ, બરાબર છે. એની હિન્ટ હવે આપો, બરાબર છે. મારી પાસેની જે ટ્રીક હોય છેલ્લે હોય, પહેલા ના હોય, બરાબર છે. મેં તમને શું શીખવાડેલું છે કે જ્યાં અવરોધ હોય R, બરાબર છે, રેઝિસ્ટન્સ R એ વધારે હોય, બરાબર, તો કરંટ કેવો હશે? ઓછો. આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ. હવે R ઓછો હોય તો કરંટ અહીંયા કેવો હશે? વધારે. તો આ બધેમાં રેઝિસ્ટન્સ ઓછો કેમાં હે? 75માં. વાર્તા પૂરી. 75 કરીને આગળ નીકળો, વાર્તા પૂરી, બમ બમાટી, બરાબર. સૌથી આ બધું કાંઈ મગજમારી કરવાની જરૂર નથી, આ કરવાની જરૂર નથી. 75, 100, 200 ને 500, બરાબર, કેમાં સૌથી વધારે કરંટ હશે? જેમાં રેઝિસ્ટન્સ ઓછો હશે એમાં 75. વાર્તા પૂરી, બરાબર છે. આ બધી વસ્તુ ચોપડામાં લખીને રાખજો, બરાબર, આજી, એટલે ખ્યાલ આવે.